હેલો રાધે રાધે, કેમ છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો ફાઇનલી મારે ખબર પડે ગયું ખબર નહીં, આઈ થિંક ઘણું બધું લેટ થઈ ગયું. મારે મારી ફ્રેન્ડને એનું કામ કરવા જવાનું છે, તો હું જ્યાં કેમ કે એ આજ રજામાં ફરવા ગઈ કાંક, તો એના હટાનું જવાનું છે મારે. તો હું નીકળી ગઈ અને બસ સ્ટેશનની પૂગી આવી બસની વાટ જોવા. તો મળીએ થોડીક વાર પછી. તડકો બહુ છે, તડકો લીધો માથે નહીં, કેમ કે તમને ખબર જ છે મારે ગમે ના જવાનું હોય, ગમે એ હોય તો તડકો તો ભેગો જોઈએ જ. તો મળીએ, બાય બાય. બસ કેટલા વાગ્યાની હોય એ જોવું પડશે. כן? כן, כל אחד בטבע שלו. חשבתי שאני אותי עכשיו איפה המיטה שלי? אखोरा? אה? אखोरा קודם? לא מבינה. אखोरा. אני לא יודעת איפה המיטה שלי עכשיו. בשמאלה. שמאלה. שמאלה? כן. שמאלה זה פה. ימינה. זה ימינה. אखोरा. אחורה. כן. ככה. כן. עכשיו ישר. את אכלת כבר? שתית כבר? כן, כן. את לבד גם עושה לבד? כן, אני גם עושה לבד. אני גם עושה לבד. אפילו אני לא רואה טוב. כן. אני עושה לבד. יופי. אין לי ברירה. מה, אני לא יכולה כל רגע. תקום, תשכב, תקום, תשכב. לא, כן? אני עושה לבד. יופי, כל הכבוד לך. יש לי גם בעל טוב. זהו. בעל טוב? או, בטח. כן? יש בעל שוקר. איזה בן אדם. כן? משהו. יופי. כל הכבוד, כל הכבוד. בעלי שלי לא טוב. אה? בעלי שלי לא טוב. למה, מה קרה? הוא לא בסדר. הוא לא לעזור לי כלום. בעל שלי אפילו אם אני יושבת, כן? ואני קמה בשקט, לא להעיר אותו, כן. אני קמה, למה? אני מכירה את האב שלי, בעל שלו. כן. אם הוא יושן, אני כן. אומרת, שישן, לא מפריע לי. כן. למה? הוא עובד קשה. כן? מה הוא עובד? יהלומים, מנטש יהלומים. אוקיי. ומה את עובד? אני כבר לא עובדת, גמרנו. כן? יופי. גמרנו. היה לי בעיה, אני נפלתי, אל תשאלי. כן? איזה צרות היה לי. אבל יש לי בעל, הלוואי על כל אחד ככה. יופי. הלוואי, הלוואי, הלוואי. יופי, כל הכבוד יותר לך. טוב. ברוך השם, ברוך. באמת טוב. אני קצת לא מרגישה טוב. כן. מרגיש. תשכבי, אני אעשה.
ઓકે. इसके लिए उसे मामा હેલો, રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો અમારે જો સવાર પડે હું કોફી હાલે અને મારી ફ્રેન્ડ પણ આવતી રહી તો હું આજ નીકળી જાય ને કાલે નીકળી જાય કેમ કે મારે જવાનું છે મારી માસીની છોકરી તમને કીધું હતું કે ઇઝરાયલમાં છે તો એના પાસે તો કોફી પીએ ને બેંકનું કામ પતાવવાનું હોય મારી બેંક આ સિટીમાં છે તો એ કામ પતાવે અને પછી હું નીકળી તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. હેલો, રાધે રાધે. તો 2-3 દી થયા હું રખડા બીજા સિટીમાં જ્યાં હું હે નાની બીજા સિટીમાં હે ને હમણાં મોલમાં ગઈ હતી, કપડાં લીધા અને મારી મોટાપાની છોકરી હે તો એના પાસે ગઈ હતી અને એવું પાછી મારી ફ્રેન્ડ પાસે જ્યાં અને હાંજી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા જવાનું કહેતા હતા તો જો જાય હું તો એ પણ તમને બતાવી. તો ત્યાં સુધી મળીએ થોડીક વાર પછી પાછા. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો જો અમે આવી ગયું જમવા માટે. તો આપણો આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે જે અર્જેલિયા છે, ઉપર પણ છે બહુ મોટો છે અને નીચે પણ છે ને આપણા ઘણા બધા ઇન્ડિયન પણ છે. આપણા મોદી સાહેબ ટૂંકમાં પ્રોપર ઇન્ડિયન લુક આપેલું છે અને આ મારું આજનું લુક છે અને બહાર પણ આવું મસ્ત છે. હેલો, રાધે રાધે. તો ફાઇનલી મારી મોહિયાની પાસે જવાનું હું તમને બધાને કહેતી હતી તો એણે 2-3 બસો બદલાવે ને મળવા આવી તો એ આગળ હે રસ્તામાં એને જે દાદી છે ને એને લેન્ડ શોપિંગ માટે આવી તો જઈએ એના પાસે. રાધે રાધે. તો ફાઇનલી તમને મેં કીધું એવી રીતના કે હું મારી મોહિયાની પાસે એને મળવા આવી તો એ અને એના દાદી બે શોપિંગ કરતા હતા સુપર માર્કેટમાં તો હું ના જ ગઈ હતી અંદર જ. તો એના દાદી ટૂંકમાં હારા હે પણ જો કેરગીવરનું કામ કઈ રીતના હોય, આપણા મહેમાન આવે, આપણા હગા આવે, ભાઈ બહેન આવે તો આપણી એના હિસાબે એ આપણી જા ટાઈમ આપે કે લાઈક ઓકે હે જા તું ફ્રી હે તાર જે હગે તો અમે થોડીક વાર ના બેઠ્યું અને પછી એની બધી વસ્તુ લીધી હતી. તો એના દાદી કહે કે તું અટાણે કે પેલા ફ્રીજમાં બધું મૂકી આવી કે અને પછી તું ફ્રી કે તો હું એનો બારોબાર વેઇટ કરા અને એ બધો સામાન લે ને એ એના રૂમે મૂકવા ગઈ. ટૂંકમાં એનું જ્યાં ઘર હે ના અને એના દાદી એના બેનપણીઓ ભેગા ગયા એટલે હું એનો વેઇટ કરા. તો હમણાં વિચાર કરતી હતી કે યાર આપણે ઇન્ડિયામાં લાઈક કાં તો આપણી છુટ્ટી લઈ લઈએ લાઈક કોઈક આવવાનું હોય અને બાકી કેરગીવર જોકે એવું કંઈ જરૂરી નથી ઓકે અમને પગાર આપે આ તે પણ તાકારક થાય કે યાર એટલી મોટી જવાબદારી વાળું કામ કરીએ પણ આપણા હાટું આપણે 2 કલાક
ઓલું ન કરે હગીએ. તો બસ એ છે. તો હું એનો વેઇટ કરા. કામ હે તો સાલું ડ્યુટી હોય તો આપણે પહેલાં એનું ઓલું કરવું પડે અને પછી આપણી લાઈક બીજું બધું કરે હગીએ. તો જોઈએ એ હમણાં થોડીક વારમાં આવે તો હું વેઇટ કરા. પછી કંઈ ખાવું પીવું હે તો ખાવું પીવું. તો એવું હે. અને આજ હું આવી નવા સિટીમાં. હેલો રાધે રાધે. તો ફાઇનલી હે હું મારી મમ્મીને મળે અને ઘેર જા. આજ 3-4 દી થઈ ગયા. બહુ રખડે લીધું. એવું પાછા કામ ધંધા ઉપર ચડે જઈએ કે કામ નહીં કરીએ તો કોઈ પૈસા દેવા નહીં આવે. મોહિયાણ કે બેનપણીયું કે મારે જ કમાવા પડીએ. તો મજા આવી. બધાની મળે ને ખુશી થઈ. બહુ જાજા ટાઈમ પછી મળી. કેમ કે હું દૂર હે એટલે એ લોકોની કેરગીવરના બધાની કામ હે એટલે કોઈ આવે ન હોગે. અને મારા કામ એવા હે કે હું જે ન હોગા તો કામ આવ્યું હતું ને બધું થઈ ગયું. બેંકના કામ થઈ ગયા. અમારે શું કરશે એની રજામાં જવાનું હતું તો એને દાદીનું ધ્યાન રાખી લીધું. બધું કરી લીધું અને ભેગા બધા એની મળાઈ ગયું. મજા આવી બધાની. અને તમારો વિડીયો હું કરા પૂરો કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો. 2 દિનો હે એ કરી. થેન્ક યુ બધા. આવો નવો સપોર્ટ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આગળના વિડીયો પણ જોજો. અને મળીએ. ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. બાય બાય.